ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કુલ 48 કેન્દ્રો પર શરૂ થઈ છે, જેમાં 31,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ખાંભા ખાતે 2 કેન્દ્રો આપવામાં આવ્યા છે. શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલ અને શ્રી કૃષ્ણા શૈક્ષણિક સંકુલ ખાતે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક એક્ઝામ આપવા પહોંચ્યા હતા. ત્યારે જે.એન. મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપલ કે.ડી. સતાસિયા, ખાંભા સરપંચ પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ, કાળુભાઈ ફિંડોળિયા, અરવિંદભાઈ સાવડા, મેદાબાપુ હરિયાણી, અમરીશભાઈ જોશી, આનંદભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી મોં મીઠા કરાવી સારી રીતે એક્ઝામ જાય તેવું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા શાંતિપૂર્ણક માહોલમાં પરીક્ષા યોજવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાંભાના બંને કેન્દ્રો પર તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની સુવિધા અને ઇમરજન્સી જરૂરિયાત માટે પીએચસી સેન્ટરના સંપર્ક નંબર ઉપલબ્ધ કરાયા છે, જેથી આરોગ્ય મદદ તાત્કાલિક મળી શકે. તેમજ બંને કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને એક્ઝામ શાંતિપૂર્ણક માહોલમાં યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ઇયરફોન, કેમેરા, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા. મારું નામ પરમાર બ્રિંદા રાજેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું શ્રી કૃષ્ણ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે. અહીં અમે 2 મહિનાથી તૈયારી કરીએ છીએ. અહીંયા બધા વિષયોનું ખૂબ અભ્યાસ કરાવવામાં આવે છે. અમને ખૂબ સારી તૈયારી કરાવવામાં આવે છે. અહીંના બ્લોક પણ સારા છે, સારી વ્યવસ્થા પણ છે. અહીં હવા ઉજાસવાળું વાતાવરણ છે. અહીં અમને બધા શિક્ષકો તરફથી પણ સહકાર મળે છે. અમને ખૂબ બધું શીખવે છે. આમ ગણો તો દર વર્ષની જેમ જ બોર્ડ દ્વારા ખૂબ સુંદર આયોજન થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઝોન કચેરી, આ તમામ કચેરીઓ અને બોર્ડ આનું સુંદર સંકલનથી ખૂબ સુંદર આયોજન થાય છે. દરેક બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાથી સજ્જ છે. એ ઉપરાંત આરોગ્યની કોઈ જરૂરિયાતો હોય તો એના માટે ઇમરજન્સી નંબર આપેલા છે, પીજીવીસીએલ માટે છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો એ રાખેલો છે. અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિમય અને એકદમ સ્વચ્છ અને માનસિક રીતે સ્વસ્થ વાતાવરણમાં એ પરીક્ષા આપે એવી તમામ પ્રકારની વ્યવસ્થા અત્રેથી તંત્ર દ્વારા અને બોર્ડ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઝોન દ્વારા કરવામાં આવેલી છે. આપણા સેન્ટર ઉપર અત્યારે 13 બ્લોક છે અને 369 વિદ્યાર્થીઓ આજે બેસવાના છે. જેમાં બ્લોક નંબર 1 ખાસ કરીને દિવ્યાંગ બાળકોનો બ્લોક હોય, એમાં કુલ 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે. હું ધોરણ 10ની પરીક્ષા આપું છું અને આજે અમારી પહેલું પ્રથમ પેપર છે, જે ગુજરાતી ભાષાનું છે અને બહુ મસ્ત ઉત્સાહ સાથે હું પેપર આપીશ અને અમારી સ્કૂલ અને માતા પિતાનું નામ રોશન કરીશ. આખું વર્ષ દરમિયાન અમે જે કાંઈ મહેનત કરી છે તેનું સાચું પણ મને મળશે તે મને આશા છે. જય હિન્દ.